હાલો. गुरु गोविंद कर जानिए शब्द में रहे समाय, मिले तो दंडवत बंदगी अरु पल पल ध्यान लगाए। सदगुरु मोहे निवाजिया दिया है अमर बोल, शीतल साया शब्द तणी ज्या हंसा करे किलो। हंसा मोती मान सरोवरा अवर चरण ने कभू नव जाय, मोती भी न चाच खोले नहीं भले ने भूखे मर जाए। भला रे कहू रे भली एक बात अने कर तू तारो जाविता। तारा रे स्वरूप ने भोले अने माइंडो पड़साया मासा। आदि पड़ो पकड़वा वानर ने जीवो रे पड़साया माला। हे विराधी पड़ो पकड़वा वानर ने मारे पड़साया माला। वानर रे भागे भया भेत अने खरेखर पड़ी ने पकड़ा। वानर रे भागे भया भेत अने खरेखर पड़ी ने पकड़ा। भला रे कहू रे भली एक बात अने कर तू तारो जाविता। तारा रे स्वरूप ने भोले अने माइंडो पड़साया मासा। फरता रे कास अरसातना जीवो रे रे
તારે કાસયરી સાતણા અને સ્વાન પૂરું તે ઘરમાં બસી રે બસીને મારે ભયથી અને સમજે નહીં રે નિજ સાન બસી રે બસીને મારે ભયથી અને સમજે નહીં રે નિજ સાન ભલા રે કહું રે ભલી એક વાતડી અને કર તું તારો જ વિચાર તારા રે સ્વરૂપને ભૂલી કરી અને માંડો પડછાયા માસા પ્રતિબિંબ તારોયા દેહ છે જીવો રે હારે અને પ્રતિબિંબયા જગસાર પ્રતિબિંબ તારોયા દેહ છે અને પ્રતિબિંબયા જગસાર ધીમારે રૂપે તું છોયા અને ગુરુ ગમ જ્ઞાને કરી લે વિચાર ધીમારે રૂપે તું છોયા અને ગુરુ ગમ જ્ઞાને કરી જો વિચાર ભલા રે કહું રે ભલી એક વાતડી અને કર તું તારો જ વિચાર તારા રે સ્વરૂપને ભૂલે અને માંડો પડછાયા માસા ભલી રે વાત એક જ ભાતની જીવો રે હારે અને જગત ભાત છે પાર ભલી રે વાત એક જ ભાત અને જગત ભાત છે અપાર ચેતન લાભુયા એક છે અને નિજ રૂપ તે જ વિસ્તાર ચેતન લાભુયા એક અને નિજ રૂપ તે જ વિસ્તાર ભલા રે કહું રે ભલી એક વાત
ભલારે કહું ભલી વાતડી કરતું તારો વિચાર. ભલામાં ભલી કોઈ વાત હોય તો આપણે આપણા સ્વરૂપને ઓળખવું. આત્માને ઓળખવાથી બીજું કોઈ મોટું ભલું કામ નથી. જગતગુરુ શંકરાચાર્યનો મત છે કે સ્વ સ્વરૂપ અનુસંધાન ભક્તિ રૂપીન વિદ્યતે. પોતે પોતાના આત્માનું અનુસંધાન કરે એથી કોઈ જગતમાં બીજી મોટી ભક્તિ નથી. અહીંયા લાભુ દાદા એ જ કહે છે કે ભલારે કહું ભલી વાતડી કરતું તારો વિચાર. ભલા માણા વિચાર કરી જો આની અંદર બોલે છે કોણ? પ્રાણ આમાંથી નીકળી જાય, બોલનહાર વયો જાય, પછી કાંઈ કોઈ વસ્તુ દેહ ગ્રહણ કરે તો દેહને હું માન્યું છે એ અજ્ઞાન છે. હું દેહ છું એની જગ્યાએ હું આત્મા છું એ હરિગુરુ સંત ઓળખાવે છે એટલે એની બલિહારી છે. ભલારે કહું ભલી વાતડી કરતું તારો વિચાર. તારા સ્વરૂપને ભૂલી કરીને માંડ્યો છે પડછાયામાં સાર. હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું, ચિત્ત છું, અહંકાર છું, આ બધા અંગોને મારું માન્યું છે ને એ મોટામાં મોટું અજ્ઞાન છે. તો આમાં જ્ઞાન શું છે કે જ્ઞાન સ્વરૂપ આપણો આત્મા છે. હવે દરેકના ઘટની અંદર જ્ઞાન તો છે જ ને, તો આત્મા ગોતવાની માથાકૂટ બંધ થઈ ગઈ કે આની અંદરથી આત્મા નીકળી જાય તો કોઈ જ્ઞાન દેહને નથી. દેહને જ્ઞાન છે તો શેનાથી છે? આત્માથી. તો આત્માનું સ્વરૂપ શું છે કે પ્રકાશ સ્વરૂપ. જે સદગુરુએ નામ બતાવ્યું, વચન બતાવ્યું, શબ્દ બતાવ્યો, એમાં રટના ગમે એટલી કરીએ ને એમ હું એને થાય એમ નથી. નરસિંહ મહેતાએ કીધું કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું, તેજ હું. એટલે આપણે એને સોહમ કહીશી. આ ગુજરાતીમાં તેજ હું બોલ્યા કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. રટવાનું નથી, ખાલી ત્યાં હાજર રહીને તો એ જે શ્વાસ ને ઉશ્વાસના મધ્ય ભાગમાં ખુદ સોહમ એવો શબ્દ બોલે છે. આપણે રટના કરીએ ને ગોતી લઈ છે એને ક્યાં ગોતવો? અત્યારે પ્રગટ જ બોલે છે, આને ગોતવા નીકળી તો જિંદગી આખી વહી જાય તો આમાં મળે? એટલે આ દોડી દોડીને થાકી જવાનો, આમાં તારું કાંઈ નહીં વરે. ગમે એટલી દોડધામ કરશું, જે હરિગુરુ સંતે નામ આપ્યું છે એનાથી વિશ્વમાં કોઈ વસ્તુ મોટી નથી. હીરસાગર બાપાએ એની એક જ કડીમાં કીધું કે કહે હીરસાગર સુણો હરિજનો, નામ નિરંજન હે ન્યારા. જે નામથી આ સૃષ્ટિ રચાણી, રચાણા અનંત બ્રહ્માંડા. એટલે આવડી મોટી વસ્તુ ગુરુ મહારાજે આપને આપી હોય અને આપણે હજી એને ગોતવા માટે મથીએ તો કંઈક ભૂલ નહીં થતી હોય? ગુરુ મહારાજે જ્યાં કીધું છે ત્યાં આપણું લક્ષ્ય નહીં હોય, બીજે અહીં છે. ઓલા માજીનું તો દ્રષ્ટાંત અહીં બહુ દેવાઈ ગયું છે કે માજી બાઈને ટ્યુબલાઇટના અંજવારે હો ગોતે, એમાં 2-4 છોકરા નીકળ્યા. માજી શું કરો છે? કે હોય ગોતું છું. કે હાલો અમે ગોતાવા લાગીએ. તો માજીને બીજા ગોતાવા લઈ ગયા ને એટલે ધ્યાન પડી ગયું, ગગાવ અહીંયા નથી ખોવાણી. કે તઈ એ તો ઘરમાં ખોવાણી છે. તો માજી અહીંયા કેમ? કે અહીંયા અંજવારું છે, એમ અમે અંજવારે ગોતવા આવ્યા છે. ઘીરે તો અંધારું છે. માજીની જેમ જ છે અમારી હાલત. માજી કે હોય ઘરમાં ખોવાણી છે. તો કે ઘરમાં ગોતાઈને માડી કે ત્યાં અંધારું છે. તો જ્યાં સુધી શબ્દની ભાન ન થાય, જ્યાં સુધી આત્માની ઓળખાણ ન થાય, સદગુરુએ શબ્દ આપ્યો એ પ્રતીતિમાં ન આવે, ત્યાં સુધી માજી જેવું જ આપણું છે. અહીંયા સ્ટેજ ઉપર હિપાભાઈએ બેહાડ્યા, માઇક દીધું છે અને જમાડ્યા છે, તો અમને બોલવામાં શું વાંધો છે? કોઈ આમાં પૂછે એમ છે કે તમને અનુભવ થયો કે નહીં? એટલે હાલે છે. હમણાં એમ કહે તમને અનુભવ થયો હોય ને
આવડી મોટી તાકાત નામમાં હોય તો તમે એકાદી તાકાત બતાવો તો ફ્યુઝ ઉડી જાય ને. આ તો લાડવા ખાઈને જલસા કરવાના છે, બાકી ભજન કરવું પડે, શબ્દને જગાડવો પડે, નામને જગાડવું પડે ને પ્રગટ થાય ને એના જ આ અત્યારે નગારા વાગે ને વીરા બાપાના, એને આ નામને પ્રગટ કર્યું છે. આ પ્રગટ કર્યું છે ને એના નગારા વાગે છે. અત્યારે અમે માથે સ્ટેજ ઉપર બેસી ગયા ને તો તમારે એમ નહીં માનવાનું આ મહાન પુરુષો છે. અમને જે ગુરુ મહારાજ મળ્યા એ મહાન છે અને એ તખ્તે બિરાજે છે ને એટલે અમે બોલી શકીએ છીએ. બાકી જો સદગુરુની કૃપા ન હોય ને તો એક શબ્દ નીકળે નહીં ને. અમે તો તમારા કરતા બે જ છીએ. કૃપા છે હરિગુરુ સંતની. અત્યારે તખ્તે દેવારામ બેઠા છે એટલે એનો એક શબ્દ આધી સાખી સિસકટે આખી કહા સમાય, રતિભા હૃદયમાં ઉતરે તો જરૂર અમર લોક લઈ જાય. એવા દેવારામના અજર અમર શબ્દ છે ને એની કૃપા છે અને એ કૃપાથી વસ્તુ આપી છે. અને એની લગ્ની એવી હતી છોકરાઓ અમારા સ્વરૂપ તમે ન બનો ને ત્યાં સુધી અમને હક ન થાય. આ દેવારામના શબ્દ એની કૃપાથી બોલીએ છીએ. અમારું કાંઈ છે નહીં. ભજન બળ ને સુરતા એની છે. એટલે ભલારે કહું ભલી વાતડી કર તું તારો વિચાર, તારા સ્વરૂપને ભૂલી કરીને બાપા માંડ્યો છે પડછાયામાં ચાર. દીપડો પકડવા વાનરને મારે છે પડછાયામાં લાત. વાનર ભાગે ભયભીત થઈને ખરેખર પડીને પકડાય. એમ આપણે ગમે એટલા મનના ઠેકડા મારશું ને છેલ્લે પડવાનું જ છે. મન વૃત્તિ બેયનું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર ચારેયનું એક ઘર થાય એને સુરતા કીધી. અને એ સુરતાનું ભજન જ્યારે સદગુરુએ બતાવ્યું ત્યાં શ્વાસમાં થાય ને અને એમાંથી જે શબ્દ પ્રગટ છે ને એ આપણી ખુદની મૂડી. બાકી બધી વાતું ભજન કર્યા વગર એ પ્રગટેમ જ નથી. પ્રગટવા માટે સ્વયં મટી જવું પડે એમ છે. જેટલું દુનિયામાં અટાણ સુધીમાં આપણે પૈકડું ને એ બધું મૂકવું પડે એમ છે. પૈકડું થી મૂકી દે તો વાહે વધે તો આત્મા જ છે. તુલસીદાસ મહાત્માએ કીધું કે जिनके हृदय कपट दंभ नहीं माया उनके हृदय बसत હું રઘુરાયા. દરેક સંતોનો મત આ જ છે. તો હવે આની અંદરથી જ્યાં સુધી રાગ અને દ્વેષ નહીં મટે, રાગ દ્વેષ ને અભિમાન નહીં મટે ત્યાં સુધી વસ્તુ પ્રગટ નથી થવાની. ગમે એ વ્યક્તિ હોય પ્રગટ ભજન કરીને કરવી પડે એમ છે. તો હરેક ઘટની અંદર આત્મા, તો દરેકની અંદર આત્મા હોય તો કેમ ભાઈ બધાને પ્રતીતિમાં નથી આવતું કે સાહેબ તેરી સાહેબી સબ ઘટ રહી સમાય, જા ઘટ પ્રગટ ભઈ વા ઘટકી બલિહાર. જેની ઉપર હરિગુરુ સંતની કૃપા થઈ ગઈ એના ભજન બળથી ને એની કૃપાથી આ બોલાય છે. આપણે આ વસ્તુ પ્રગટ નથી કરી. એની એવડી મોટી કૃપા છે ને સુરતા કામ કરે છે. એટલે એની સુરતાથી હું અત્યારે બોલું છું. મારું આમાં કાંઈ છે નહીં. દીપડો પકડવા વાનરને મારે છે પડછાયામાં લાત. વાનર ભાગે ભયભીત થઈને ખરેખર પડીને પકડાય. પછી બીજી કડીમાં લાભુ દાદા કહે છે કે ફરતા કાસ અરીસા તણા શ્વાન પૂર્યું તે ઘરની માય, ભસી ભસીને મરે ભયથી એલા સમજે નહીં નિજ શાન. આ લાભુ દાદાએ કીધું છે કોને? કે જેને ગુરુગમ પ્રગટ નથી થઈ ને એને શાન કરી છે. ફરતા કાચ અરીસા ના હોય, આપણે વાણંદની દુકાને હોય જાય આપણે તો એક કોઈને અરીસા સામે રાખ્યો હોય ને આપણે એકના અનેક દેખાય. એ એવા રૂમની અંદર કૂતરાને પૂર્યું, શ્વાન એટલે કૂતરું, એને એમ કે સામે બીજો ડાઘો કૂતરો છે એટલે ભઈ ભઈને મરી જાય ને ત્યાં સુધી કૂતરાને ભાન નથી કે મારું સામે સ્વરૂપ દેખાય છે, મારું પ્રતિબિંબ દેખાય છે. એમ હું અત્યારે અહીં સમજાવવા નીકળું ને એ જો મને ગુરુગમ પ્રગટે નહીં ને કૂતરા જેવી દૈસા સમજી લેવાની. પછી ભસીને મરે ભયથી સમજે નહીં નિજ શાન. નિજ કહેતા આત્મા, આત્મા કેટલા પરમાત્મા. જ્યારે આપણી અંદર વૃત્તિ આત્મામાં લાગે, ચેતનને ટચ થાય
અને પરમાત્માનો પ્રકાશ ઘટમાં ન થાય ને ત્યાં સુધી આ બધી વાતો અભ્યાસ કર્યા વગર થાય એમ નથી. ફરતા કાસ અરીસા તણા શ્વાન પૂર્યું એ ઘરની માય, ભસી ભસીને મરે ભયથી સમજે નહીં નિજ શાન. જો શાન સમજાઈ જાય ને તો વહવાનું રહીએ. એટલે દરેકની અંદર આત્મા એ પરમાત્મા હોય તેને ગોતવાનો હોય. પૃથ્વીમાં સભર પાણી ભર્યું છે, પણ 10x10 કૂવો કરીને માટીને કાંકરા કાઢીએ એટલા જ વામાં પાણી દેખાય કે બધે દેખાય. એમાં હૃદય પૃથ્વી છે, એની અંદર કામ ક્રોધ લોભ મોહ આ બધા કાંકરા ને પાણા છે. એ હટાવ્યા વગર કઈ આત્મા થોડો દેખાય, વાતું કઈને દેખાય. जिनके हृदय कपट दंभ नहीं माया, उनके हृदय बसत हूँ रघुराया. मन ज्यां सुधी चोख्खું न થાય ત્યાં સુધી એક અરીસો હોય ને એમાં મેલ હોય તો આપણું સ્વરૂપ બરોબર નથી દેખાતું. તો આ મન રૂપી અરીસાને કાયમ જ્ઞાન રૂપી ગંગામાં નવરાવી સાફ કરવું પડે એમ છે. એટલું બધું મેલું થઈ ગયેલું મન છે કે કોઈ હિસાબે આત્મા તરફ ભજન કરવા 5 મિનિટ બેહીએ ને તો ક્યાંનું ક્યાં વયું જાય. ગોતવું પડે આ ગયું ક્યાં. હું તો ભજન કરવા બેઠો છું, હવે એને જબે કરવું છે, એને સ્વરૂપમાં પૂરવું છે. જેમ શ્વાનનું દાદાએ દ્રષ્ટાંત દીધું કે ફરતા કાસ અરીસા તણા શ્વાન પૂર્યું તે ઘરની માય, ભસી ભસીને મરે ભયથી સમજે નહીં નિજ શાન. નિજ શાન સમજાઈ જાય તો જે ગીતાની અંદર કૃષ્ણ ભગવાને કીધું કે અર્જુન આત્મા સ્વરૂપે બની પછી દરેકમાં આત્મા સ્વરૂપે તું જો એ શુદ્ધ ઉપયોગ છે. કોઈ પણ ની અંદર મારો આત્મા છે સામે જોઉં તો એમાં કૂડ કપટ કરી હગા હે? તો શુદ્ધ ઉપયોગ કર્યા વગર આ ચોખ્ખું મન થાય એમ છે. ફરતા કાચ અરીસા તણા શ્વાન પૂર્યું આ ઘરની માય, ભસી ભસીને મરે ભયથી સમજે નહીં નિજ શાન. એટલે આ પ્રતિબિંબ આ તારો દેહ છે. પ્રતિબિંબ આ જગ સાર, બિંબ રૂપે તું છો આત્મા. ગુરુગમ જ્ઞાને કરીજો વિચાર. કેટલી ચોખવટ દાદાએ કરી કે જે આપણે દેહની અંદર મારું માન્યું છે, હું કરવું એ થાય ને મારું જાચું, કોઈ પણ માન અપમાન આપે એ આપણે પોતાએ માની લીધેલો છે, એ અહંકારને જ થાય છે ને. કોઈ પણ નો અહંકાર ઘવાય એટલે આવતો બંધ થઈ જાય. એને સન્માન આપવું પડે. આવો બેહો વિવેક વિચાર જરા કંઈ ફેર પડે. કોઈ પણ ના અહંકારને ઠેસ પહોંચે એ કોઈને પહોંચાણ છે? પ્રતિબિંબ આ દેહ છે. પ્રતિબિંબ આ જગ સાર, આખું જગત પ્રતિબિંબ રૂપે છે. હવે આપણે આખા જગતને સાચું માન્યું છે, 3 કાળમાં પ્રકાશ થાય. એટલે આ તો ઘાટ છે, અઘાટ સ્વરૂપે આત્મા છે હરેક ઘટમાં. અને એની પ્રતીતિ આપણે પેલા આપણા ઘટમાં થાય ને આ ઘટ સૂજે એટલે બધાય ઘટમાં સૂજશે. પેલા વેલા તો હિસાબ અહીંયા કરવો પડશે. પ્રતિબિંબ આ તારો દેહ છે, પ્રતિબિંબ આ જગ સાર, બિંબ રૂપે તું છો આત્મા. ગુરુગમ જ્ઞાને કરીજો વિચાર. ગુરુગમ જ્ઞાન એવું છે હું? સૂર્યનારાયણ ઉગે ને ધોમ ધકેલો એને 12 વાગે આપણે સૂર્ય અત્યાર સુધીમાં સૂર્યના પ્રકાશથી કોઈ ગામ હરગું? તો એ સૂર્યને પકડવો હોય તો શું કરવું પડે? કે આગિયો કાચ લેવો પડે. સૂર્યનારાયણ ઉગે પછી આગિયો કાચ રાખી નીચે કાગળ રાખી તરત જ કાગળમાં અગ્નિ પ્રગટે ને. એમ હરિગુરુ સંત સૂર્ય સમાન છે. જે ગુરુ મહારાજે ગુરુ ગમ દીધી, હરિગુરુ સંત સૂર્ય સમાન છે, જ્ઞાન સ્વરૂપ છે, પ્રકાશ સ્વરૂપ છે. હવે ગુરુ મહારાજે વચન આપ્યું, શબ્દ આપ્યો, નામ આપ્યો, એ આગિયો કાચ છે. એ ગુરુની કૃપા રૂપી જે પ્રકાશ પડે એની નીચે એ ગુરુગમમાં જો આપણું લક્ષ્ય લાગે એટલે કામ ક્રોધ લોભ મોહ બાળવા ન પડે, એની મેળે પડી જાય. એક વખત
ગુરુગમની અંદર વૃત્તિ અને મન પોગવું જોઈએ, ત્યારે પ્રગટે. ગુરુ સૂર્ય સમાન છે. આજ્ઞો કાતી ગુરુએ વચન આપ્યું એ છે. ગુરુની કૃપા વચન ઉપર પડે જ છે 24 કલાક. આપણું એમાં ધ્યાન નથી. જો એમાં ધ્યાન પડી ગયું ને આપણે મટી ગયા તો વાહે વધે શું છે? આ ગુરુગમ વાળા ગમે ત્યાં ઉપદેશ લેવા જાય તો શું કે તન મનને ધન આઈ દઈ દે. એટલે આપણે કંઈક હાલો દીધું કે હવે તારી પાસે શું લીધું કે કાંઈ નહીં. તો કાંઈ નહીં એવું તો છે ને. એ ગુરુ મહારાજ છે, એ પ્રકાશ સ્વરૂપે છે. આત્મા એટલે પ્રકાશ. બીજે શબ્દ સ્વરૂપે ગોતીએ તો શબ્દ એને હમાવવું તો ગમે એમાં પડે ને. તો શબ્દ શેમાં હમાય? બ્રહ્મમાં. બ્રહ્મ શેમાં હમાય? પાછું વચનમાં જ હમાય છે. એ વચન તો આપણી પાસે તો કાં હું અહીં નથી થતી. આ લાભુ દાદા કહે કે બિંબ રૂપે તું છો આત્મા, ગુરુગમ જ્ઞાને કરીજો વિચાર. ગુરુગમ જ્ઞાન ઈ છે વેદનું વાક્ય, જેને તું ગોતેશ તે તું પોતે છો. આ ગુરુગમ. હવે જેને ગોતી છે આપણે હોય તો ગોતવા નીકળાય, ભજન કરવા નીકળાય, જપ તપ તીરથ જોગ સાધના કરવા નીકળાય. કળિયુગમાં ના પાડી તુલસીદાસ મહાત્માએ. કળિયુગમાં કેવળ નામ આધારા, સમર સમર ઉત્તર ભવ પારા. જે નામ બતાવ્યું, વચન બતાવ્યું, શબ્દ બતાવ્યો, એ સર્વોપરી વસ્તુ છે. ખાલી એમાં નક્કીપણું ઘટે છે. નિષ્ઠામાં આવી ગયું એ બધાયનું કામ થઈ જાય. આ તો દડી પડી મેદાનમાં સબ કોઈ ખેલન કો જાય, જાત ભાત કા કામ નહીં જીતે સો લે જાય. આમાં જાત ભાતનું કામ નથી. સમજમાં આવી ગયું એનો ભવસાગરનો ફેરો જ મટી ગયો, સ્વરૂપમાં વયો ગયો, ગુરુની કૃપાની છત્રછાયા નીચે આવી ગયો. એને જન્મ મરણ છે જ નહીં. એનું નામ જ નિર્ભય પદ છે. અવિનાશી તત્વ ગુરુએ ઓળખાવી દીધું. પછી હવેલા ગોતવાનું શેનું? કે ભ્રાંતિ ભેદને ભીતર ભ્રમણા છોડી દો ચિતડાનો ચાળો. એલા મોટા પુરુષના વચન વિચારોને જ્ઞાન હિમાડે આ મનને ગાળો. આ મનનો ડખો છે. જો સત્સંગમાં જવા માંડીએ ને સત્સંગ આપણને સમજાવવા માંડે એમ એમ મન પાતળું થતું જાય ને એટલું બધું પાતળું થઈ જાય કે સીધે સીધું આત્મામાં જઈ શકે. અને આત્મામાંથી ઊભું નથી રહી જવાનું. સત્તાર સાહેબ કે પ્રેમ પંથે ચાલતા આત્મ બને પરમાત્મા, એક સતના નૂરથી આખા વિશ્વની છે ઉત્પત્તિ. એ નૂરમાં લઈ થાઉં છું ને પાછો નૂર થતો જાઉં છું. સત્તાર સાહેબના શબ્દો જોઈ કેલા એક જ આત્મા, એક જ પૂર્ણ તત્વ છે જે શિવ તત્વ છે. એમાંથી શક્તિ પ્રગટ થઈ છે તો એ પાછી શિવમાં હમાજેલ. ખેલ ખતમ. ખેલ તો એટલો જ છે ને, શિવ અને શક્તિ જુદા પડી ગયા. હવે જીવ રૂપે આપણે છે એ ગુરુ મહારાજ શિવ રૂપે બનાવીને તો મૂકે છે કે હવે તારું નિત્ય જે ગુરુગમ રહ્યું એ જ શિવ સ્વરૂપ છે. કે હવે તું જો જીવ નથી, શિવ. જાગ્રત રહેવાનું, કાંઈ કરવાનું છે નહીં. હવે છતાંય આપણે કર્તૃત્વ ભાવમાંથી ન નીકળીએ. ગંગા સતીએ કીધું કે લા કરતાપણાને કોરે મૂકી દો, આવી જાય પ્રપંચનો અંત. એટલે આ કર્મના જીવા મર્મ ન સમજે, શુદ્ધ સમજ્યા વગર કોઈ દી શાંતિ ન આવે. કહે ગરીબ કોઈ સદગુરુને સેવી લ્યો, અણ છતાં દુઃખનો અંત આવે. ખાલી ગુરુ મહારાજની શાન લઈ અને નક્કી થઈ જાય ને એને કાંઈ કરવાનું છે જ નહીં. કરતા પણ આમાંથી નીકળવા માટે તો ભક્તિ કરીએ છીએ, ગુરુના ચરણે જાય છે. ઝુકતી મુક્તિમાં બેહીને કરવાનું છું કે આપણા સ્વરૂપનું અનુસંધાન. ત્યાં લાભુ દાદા એ જ કહે છે કે ભલી વાત એક જ ભાતની, જગત ભાત છે અપાર, ચૈતન લાભુ આમાં એક છે, નિજરૂપ તેજ વિસ્તાર. રામચંદ્રજી ભગવાન અને વશિષ્ઠ મહારાજની જ્ઞાન ગોષ્ઠી હાલતી હતી. એટલે વશિષ્ઠ મહારાજ બોલ્યા કે હે રામ, 14 લોકમાં 3 કાળની અંદર જગત છે જ નહીં. એટલે રામચંદ્રજી કે પણ તમે છો, હું છો, પશુ પક્ષી આ બધું દેખાય એનું શું કરશું? જ્ઞાન પછી કરજો. રામચંદ્રજી ભગવાન કે પેલા જગત નથી તો તમે ક્યાં ઊભા છો એ મને સમજાવો.
મારા મતમાં તો આવવું જોઈએ ને. ત્યારે વશિષ્ઠ મહારાજે વાહો થાયબડો રામચંદ્રજી ભગવાન કે શાબાશ તારો પ્રશ્ન, જેને આધ્યાત્મિક લાઈનમાં હાલવું છે એ બધાને ઉપયોગમાં આવશે. હવે કાન ખોલીને સાંભળ કે 5 તત્વના સંયોગથી આ દેહ બન્યો છે. 5 તત્વના સંયોગથી દેહ બન્યો છે અને એની અંદર 3 ગુણે વાસ્તુ કર્યું છે, જેને ત્રિગુણી માયા કહેવાય, અને 25 પ્રકૃતિ. આ બધું એકમાંથી પ્રગટેલું છે. હવે એ પ્રલય કાળે આખા વિશ્વનો નાશ થઈ જાય ને રામ, તો તારો ચેતન આત્મા ને મારો ચેતન આત્મા, ચેતનને કોઈ કાળે કાંઈ થતું નથી. અને એ લાભુ દાદા એમ કે ચેતન લાભુ આમાં એક છે. તો લાભુ દાદા કે આપણને સમજાઈ જવું જોઈએ ને. એ તો ગુરુગમ આપી છે, સત્સંગ આખી જિંદગી આપણા માટે ઘસી નાખી. તો એમ કે ચેતન લાભુ આમાં એક છે, નિજરૂપ તેજ વિસ્તાર. આ ચેતનનો જ આખા વિશ્વમાં વિસ્તાર છે. તો આપણે કાં ગોતવા નીકળ્યા? કમસે કમ લાભુ દાદાનું તો માનવું જોઈએ ને. એની છત્રછાયા નીચે બેઠા છે, એને જીવન ઓઢમાં મૂકીને બધાને ગામડે ગામડે જઈને જગાડી અને આ જ્ઞાન પીરસું છે. તો હવે ભટકણ તો મટી જવું જોઈએ ને. ગુરુ મળ્યા પછી ગોતવા જાય તો એ ઓલી હોય જેવું છે. પારકા અંજવારે ગોતવા માંડ્યા છે ને, ઘરમાં અંધારું છે એટલે નથી જડતું. જો જેમ જેમ પ્રકાશ થઈ જાય ને તો ગોતવા પણ છે નહીં. આ બોલે જ છે, બોલે બીજો નથી, છે પરમાત્મા પોતે. અજ્ઞાની એ જ આંધળો કે એનાથી અળગો રહીને ગોતે, એના સિવાય શબ્દ અવાજ નીકળે નહીં. જો ગુરુ મહારાજના શબ્દ આપણને હૃદય અડી જાય અને જેમ જેમ નક્કીપણું થઈ જાય તો ઈશ્વર ગોતવાની માથાકૂટ બંધ. અને ગુરુ મહારાજ એ ભગવાન બનાવવાની ફેક્ટરી છે. ગુરુના ચરણે જઈને એટલે આત્મા જ ઓળખાવે છે સીધે સીધો. અને હજી એક ગોતવાનું બાકી રહેતું હોય તો કાંઈક સમજ્યા ફેર હોય. એટલે દરેક સંતોનો પ્રયત્ન એ છે કે હરેકના મનવૃત્તિના પ્રવાહ નામમાં વાળી, આત્મામાં વાળી અને પોતાએ અનુભવ કરીને વચનને પ્રગટ બાપા કરવું પડે એમ છે. આ વાતું એ રડે એવું છે નહીં. 14 લોકને એના આધારે હાલતું હોય. ગંગા સતી એમ કે વચન થકી સૃષ્ટિ રચાણી, વચનથી ચાંદો ને સૂર, વચન થકી માયાને મેદની, વચનથી વર્ષે હાચા નૂર. તો દરેક સંતો એટલો બધો વચનનો પ્રકાશ પાડે છે. તો એ જ વચન આપણી પાસે હોય તો એનો કાંઈક ઉગાવો તો થવો જોઈએ ને. જો ન થાય તો કાંઈક ફેર રહી જાય છે. એ કોઈ સંત શરણે જઈને ફેર ભાંગી લેવો. બોલો સદગુરુ દેવની.